હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું એક તાજા બ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનો નાહી ધોઈને ઓલસેટ થઈ ગયા આપણે. બરાબર, હવે નીચે જાઉં, ચા પાણી કર્યું. ફેર પડે થોડોક ભાઈ, વરસાદ છે થોડો ઘણો રાતે હતો, અને ભાઈ પવન હતો બીજી રીતનો. જોવો તમે, આ હે ને, જો આજ કુંદરી જોવો તમે, મકાઈ ભાઈ, એટલો પવન હતો, ઢારી નાખી બધી, હાવ પૂરું કરી દીધું. હવે વાટીને ઊભી થાય નહીં, ખવડાવવાની જ રહીએ હવે. એટલે એવું છે. અને હવે આપણે પહેલાં તો ચા પાણી પીને મસાલો ખાઈ આવીએ બાકી, અને પછી ખેતરમાં આંટો મારવા જઈએ. જો હાલે ભાઈ તો બસ ચાલુ કરીએ ધીમે ધીમે. બરાબર, એટલે એવું છે ને. હાલો તો હવે જઈએ નીચે અને મળીએ આગળ ને બતાવીએ તમને. ચા પીવું હોય તો આવી જાઉં. તો મિત્રો આવી ગયા આપણે સકર મારવા ખેતરમાં. શું પોઝિશન છે જોવા. ગારો બારો ભાઈ થોડોક રાઈતી સાટા આવ્યા હતા, એટલે ગારો અટાણ નડે છે થોડોક. એટલે કલાક રહીને ચાલુ કરીએ તો વાંધો નહીં આવે, ચાલુ થઈ જાય આપણે વાવવાનું ને એવું બધું કરે છે આડો પડોમાં થોડાક. પણ એ જે બળવા ભરેલી છે ને, બળવાળા એમાં હાલે એમ છે. આપણે કરાર પડે થોડુંક, એટલે ગારો જળવે છે અત્યારમાં. અને અત્યારમાં તો હાલી છે નહીં, એટલે થોડીક વાર રહીને પછી કલાક રહીને ચાલુ કરીએ. ત્યાં તો થોડુંક વાહરી જાય ને, આજ છાંટા આવે એવી પોઝિશન છે નહીં. પછી તો આમાં કંઈ નક્કી ના કહેવાય. બરાબર, અને વાતાવરણની વાત કરીએ તો સારું છે. આજ છાંટા નથી આવે એવું, તો આમ સાંભળા જેવું છે. ઘેટા બકરા નીકળી ગયા અટાણામાં ભાઈ લઈને. તો મિત્રો આપણે ખેતરમાં આટો મારીને પછી આવ્યા હતા કાકાને ઘરે. સારી ઘડી બેઠા એને હાલે પ્લાસ્ટર. બરાબર, અને હવે છે ને ઘર બાજુ જઈ. બપોર જેવું થઈ ગયું ભાઈ, વાર રાહ જઈને બેઠા હતા. થોડુંક ઓલું થઈ જાય ને તો પછી વાવણી ચાલુ કરીએ. પણ બપોર જેવું થઈ ગયું, એટલે હવે પહેલાં છે ને ખાઈ પીને પછી ચાલુ કરી દેવાનું. હા, પછી કંઈ જારવવાનું થતું નથી. એટલે હવે પહેલાં ખાઈ લઈ અને પછી ચાલુ કરીએ. એટલે ઉપાડીને હાઈ હું તેમ વાવી દેવાનું છે પાકું. હે, વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે જોરદાર. સારું, હું કંઈ વરસાદ આવે એવું છે નહીં હવે. એટલે એવું કરીએ. અને હવે લગભગ જગ્યા આમ બધી બાજુ જોઈને એટલે વાવણી બધી ચાલુ થઈ ગઈ. છેલ્લે આપણે જતા, કારણ કે આપણે છે ઓલું કરાર પડું થોડુંક એ ભાઈ ગારા જેવું જણવે. એટલે આપણે વાઇટ જોઈને બેઠા હતા કે થોડુંક ઓલું થઈ જાય પછી કંઈક કરીએ. એટલે હવે પછી આપણે ચાલુ કરી દઈએ ભાઈ. લગભગ એક વવાય છે, આમ ફરતી બાજુ જો બધાય વાવે આપણા સિવાય. એટલે આપણે વહેલા ચાલુ કરીએ. હવે આપણે ચાલુ કરી દીધું હે ધીમે ધીમે. અને હવે થોડુંક બાકી રહ્યું એવું છે. વરસાદ આવ્યો ને વવાઈ ગયું ભાઈ. જો આ એટલું હે ને, આ વાવી લીધું હે, અને અહીંયા પૂગ્યા હે. અને થોડુંક બાકી રહ્યું હે, એ હવે થોડીક વારમાં, હમણાં કલાકમાં તો વવાઈ જાય. અને મંડાણે હું કાકો વાહે આવેલો હવે. આપણે ટ્રેક્ટર રાખીએ. અટાણ સુધી બાપા હતા, બાપા વયા ગયા ઘરે. હવે કાકા આવી ગયા, એટલે હું કાકા બે થોડુંક છે હમણાં કામ લઈ નાખીએ એનું. એટલે થઈ જાય ભાઈ, ઠાકરની દયાથી. વરસાદ સારો થઈ ગયો ને, વાવણી મસ્તીની થઈ ગઈ છે ભાઈ. હવે ઠાકર ઉપર ઠાકરની દયા આવે, બીજું શું હોય. એના ઉપર નાગને આવે જે કરાય. અને થોડુંક છે વાવી લઈ એટલે કામ થાય પૂરું. પછી વેટામાં એમાં પછી આગળ વિચાર્યું ભાઈ એમાં કંઈક વાવેતર. ફૂલે સંગમ આવ્યું હોય સોયાબીન, કારણ કે આપણે રેસું પડવું છે. એટલે એના સિવાય કે ઉધાર નહોતો આપણી પાસે. એટલે આપણે ઘણા ટાઈમથી વાવી છે, એટલે ફૂલે સંગમ જ આપણા માટે બેસ્ટ રહીએ. એટલે એવું છે ભાઈ. અને હાલો થોડુંક છે અધૂરું વાવી લઈ, પછીની વાત પછી ગોઠવીએ પછી. તો મિત્રો આપણે મસ્ત મજાનું વાવણું કરી લીધું. માઇટવી થોડીક બળક વાવી છે એવું બધું છે. સોયાબીન દબાવ્યું હેઠું કરે, એટલે વાવણી કરે ને હવે થઈ ગયા નેવરા આવી ગયા ઘરે. અને હવે જમવાનું બને છે. ખાયકો બારકો હે ખાઈ એવું હે. બરાબર, અને ભાઈ હવે જમવાનું બને એટલે જમી લઈ. અને પછી અને ટાટિયા દુખાય જ તો બીજી રીતના. કેટલો ટાઈમ છે ટ્રેક્ટર બહુ આજમાં હાંક્યું નથી ને, એટલે એવું છે બધું. અને હવે જમવાનું બને એટલે જમી લઈ અને મળીએ પછી જમી કરે ને બીજું શું હોય. મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને આવી ગયા ઉપર ને ભાઈ
ભેળ બેડ અત્યારે તો જમવા ભેળ બેડ ખાધીને એવું કર્યું હે ભાઈ. અને હવે આવ્યા ઉપર પેલી ધારનો માલ તો હે પણ હવે ટાઈમ એવો થઈ ગયો એટલે હવે ખાવાની ઈચ્છા હે નહીં ખાતી યાર હવે. અને વ્લોગ અપલોડ કર્યો આગળ અને હવે બેઠા છે. એક તો નેટવર્ક ના આવે ને એટલે વ્લોગ અપલોડ થવામાં એટલી વાર લાગે ને કે વાત પૂછો. કલાક થઈ એક પૂરેપૂરી 1 કલાક થઈ વ્લોગ અપલોડ કરવામાં. નેટવર્કના લોચા હોય ને તો એવું થાય છે ભાઈ. એટલે 8:30 વાગ્યાનો આજ મૂક્યો હતો, 9:30 વાગે અપલોડ થયો. કલાક નીકળી ગઈ વ્લોગની વાહે. નહીંતર તો આમ વાંધો ના આવે, થઈ જાય 15-20 મિનિટમાં એવું. આજ તો કલાક નીકળી ગઈ. અને હવે મસ્ત મજાના આવીને પૂઈ જાય હવે, કારણ કે આજ તો પગ બગને હવે થાકી ગયા વાવણી કરી લીધી ને. તો વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.